હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 1 એટલે કે યુનિટ નંબર 1 એમાં પાર્ટ 2 જોવાનો છે. આની પહેલાંનો જે જોઈએ એમાં આપણે થોડી એક્ટિવિટીઝ જોઈ હતી. હવે આ પાર્ટમાં આપણો મુખ્ય જે પાર્ટ છે એની વાત આપણે કરીશું, જેનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. વેસ્ટ એટલે કચરો, નકામો ભાગ માંથી ટેસ્ટ એનું ચાખવું, વેસ્ટને ચાખવો એવી વાત છે. આમાં જોઈએ, ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ એ હ્યુજ ડિનર. ત્રાવણકોરના મહારાજાએ મોટા જમણવારનો ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો કે ચલો આપણે રાજ્યમાં આખા રાજ્યના લોકોને જમાડીએ, બહારના લોકોને બોલાય, એવું વિવિધ ભોજન પીરસાવીએ એવી વાત એમણે કરી. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. આ જમણવાર ઘણા બધા મહત્ત્વના મહેમાનો માટે હતો. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. એટલે મહારાજા ખુદ જાતે જ રસોડામાં આવ્યા. હી વોન્ટેડ ટુ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તેઓ મહેમાનો માટે સુંદર શ્રેષ્ઠ વાનગીઓ ઈચ્છતા હતા, કે સરસ મજાની ડીશ બને, વાનગીઓ બને એવું ઈચ્છતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે રસોઈયો હતો એ પોતાના કામમાં બહુ વ્યસ્ત હતો, એટલે બહુ ધ્યાન એમના મહારાજા તરફ ગયું નહીં. હવે જેવી નજર પડે છે એટલે કે છે, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. નામદાર, સ્વાગત છે તમારું, તમને અહીં જોઈને આનંદ થયો. રાજા કહે છે, યોર ડિશિસ સ્મેલ્સ રિયલી ગુડ. તારી વાનગીઓમાંથી સુંદર મજાની મહેક, સુગંધ આવી રહી છે. રસોઈયો કહે છે, થેન્ક યુ મેજેસ્ટી. નામદાર, આભાર આપનો. કિંગ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સ્ક્રેપ એટલે બચેલો ભાગ, શાકભાજીને બચેલો જે ભાગ હોય, ઉપરના છોતરા હોય, ડીંટા હોય, બરાબર, છાલ હોય, એ બધો જે ભાગ કહેવાય એ સ્ક્રેપ કહેવાય. તો બાસ્કેટમાં પડેલા કચરા તરફ એમને નિર્દેશ કર્યો, પોઇન્ટિંગ આઉટ, નિર્દેશ કર્યો અને કહ્યું, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. આ થેલીમાં, બાસ્કેટમાં, ટોપલીમાં શું છે? રસોઈયો કહે છે, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. એ શાકભાજીનો નકામો કચરો છે. યોર મેજેસ્ટી, નામદાર, આઈ વિલ થ્રો ઇટ અવે. હું એને બહાર ફેંકી દઈશ. કિંગ, રાજા કહે છે, નો નો, યુ કેન્ટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. ના ના, આ બધા શાકભાજીનો તું વેસ્ટ, નિકાલ ના કરી શકે, નકામા ના કરી શકે. ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ. એનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી. આટલું બધું શાકભાજી તમે ફેંકી દો છાલ સાથે, તો કે એવું ના ચાલે, એનો કંઈક બીજો ઉપયોગ શોધી કાઢો. કુક કહે છે, રસોઈ કહે, શ્યોરલી આઈ વિલ. સારું, ચોક્કસ, હું શોધી કાઢીશ. આવી વાત કહી. ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયો ચિંતિત થઈ ગયો. He stared at the scraps and started thinking. આમ સ્ટેડ એટલે તાકી રહ્યો, પેલા નક્કામાં કચરા તરફ તાકી રહ્યો અને વિચારવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ થિંકિંગ, શું કરું એમ વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ઓલ ધ વેજીટેબલ્સ. એણે પહેલાં તો બધા શાકભાજીને ધોઈ નાખ્યા. then he cut the vegetable into strips. પછી બધા જ વેજીટેબલ્સ જે હતા, શાકભાજી હતા, એના into the long strips, લાંબા સ્ટ્રીપ, પટ્ટા તરીકે, ઊભા ચીરા તરીકે એને સમારી દીધા. he put them in a big pot. પછી એ સમારેલા ભાગને એણે એક મોટા પોટ એટલે શું કહેશો પોટને? માટલા જેવું ભાગ, બરાબર. એ માટલામાં એણે એ બધા શાકભાજીના ટુકડા મૂકી દીધા. હી સ્ટાર્ટેડ ટુ કુકિંગ. પછી એણે કૂક કરવાનું, રાંધવાનું શરૂ કર્યું.
He ground some fresh coconut, green chilies and garlic together. ગ્રાઇન્ડનું ભૂતકાળ ગ્રાઉન્ડ એટલે દળવું, પીસવું. તો અહીંયા તેણે શું કર્યું? તાજું નાળિયેર, લીલા મરચાં અને ગાર્લિક એટલે લસણ ને સાથે મળીને પીસી નાખ્યા, આમ ચટણી જેવું બનાવી દીધું. He added this paste into the vegetables. અને આ જે ચટણી બની એ ચટણીને તેને પેલા શાકભાજીમાં નાખી. He then added salt. પછી થોડું મીઠું ઉમેર્યું. He added some whipped curd. પછી એણે થોડું શું કહેવાય દહીં ઉમેર્યું. દહીંમાંથી જ્યારે માખણ કાઢતા હોય દોહેલું જે કહેવાય એ પ્રકારનું દહીં એણે ઉમેર્યું. ટુ ધ કરી જેવો ભાગ બન્યો, જે દાળ નરમ રસાવાળો જે ભાગ બન્યો એમાં એણે દહીં નાખ્યું. He also poured a few spoonfuls of coconut oil. આ ઉપરાંત તેણે એ જ શાકભાજીમાં નાળિયેરના તેલના 1-2 નાળિયેરની તેલની પોર એટલે રેડવું, સ્પૂનફુલ 1-2 ચમચા ભરીને નાળિયેર તેલ એમાં રેડ્યું. He then decorate the dish with curry leaves. અને પછી કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પત્તાથી એણે એ ડિશને શણગારી, આમ ભભરાવી દીધા ઉપર. ધ ન્યૂ ડિશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર થઈ ગઈ. He served the dish to the guest. અને આ વાનગી તેણે મહેમાનોને પીરસી. Everyone liked it very much. દરેકને વાનગી ગમી. The guest says, what is the name of this dish? ભાઈ આ ડિશનું નામ શું છે? આ વાનગીનું નામ શું છે? નવું લાગ્યું એટલે. The cook was confused. રસોઈયો તો ગુંજાઈ ગયો, કારણ કે એને ખબર જ નથી શું છે આ. એટલે કે the name of the dish was અવિયલ. એવું કંઈક અવિયલ એણે નામ આપી દીધું, એવિયલ. એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. અને આમ એવિયલ આખા કેરળમાં ખૂબ પ્રખ્યાત બની ગઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, અને કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને આ વાનગી જે નકામા પદાર્થ હતા, નકામા શાકભાજીના હતા, એની એમાંથી બાસ્કેટ ભરેલા નકામા કચરામાંથી આ વાનગી બની. ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમે જાણો છો કે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા જે હતા રાજા વિરાટ રાજા હતા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ. અને પાંડવો એમના રાજ્યમાં છુપાઈ ગયા હતા. આવી વાર્તા આવે છે. 14 વર્ષનો વનવાસ હતો. વનવાસ તો નહોતો, પણ અજ્ઞાતવાસે પાંડવોને છુપાવવાનું હતું, એટલે તેઓ છુપાઈ ગયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને અવિયલ નામની વાનગી એ તમિલનાડુમાં પણ ખૂબ લોકપ્રિય છે, જાણીતી છે. તો આ મુખ્ય પાઠ થયો. હવે એના આધારે અહીંયા કેટલીક એક્ટિવિટી છે આપણે જોઈએ. એક્શન વર્ડ તમારે લખવાના છે. એક્શન વર્ડ એટલે જે ક્રિયા થઈ હોય એની વાત. દાખલા તરીકે ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો અહીં લેફ્ટ. મહારાજા ઓર્ડર એ હ્યુજ ડિનર, તો ઓર્ડર્ડ. કુક વોશ ધ વેજીટેબલ્સ, તો વોશ્ડ. કુક પોડ અ ફ્યુ સ્પૂનફુલ, તો પોર્ડ. તો એવા શબ્દો તમારે અહીંયા કૌંસમાં લખી નાખવાના, બરાબર છે. પણ આ બધું નોટમાં આપણે લખીશું. ત્યારબાદ ટીક ધ ઇનગ્રેડિયન્ટ યુઝ ફોર એવિયલ. એવિયલ માટે વપરાતી ચીજ વસ્તુઓના નામ પર ટીક કરો. એવિયલમાં ચીલી વાપરી હતી, તો કે હા, તો ટીક કરો. ઘઉં વાપર્યા હતા, વીટ, તો કે ના, જવા દો. ગાર્લિક હતું, તો કે હા, ટીક કરો. કર્ડ હતું, હા. રાઈસ હતા, ના. કરી લીવ્સ હતા, હા. કોકોનટ હતું, હા. ગુવા હતા, ગુવા એટલે જામફળ, નહોતું. ગ્રાઉન્ડનટ ઓઇલ હતું, એટલે કે મગફળીનું તેલ હતું, તો કે ના. ગ્રામફળ હતા, ના. નીમ લીવ્સ હતા, ના. વેજીટેબલ સ્ક્રેપ હતું, તો કે હા. શાકભાજીનો કચરો હતો, હા હતો. તો એ રીતે તમારે ટીક કરી દેવાના. હવે ટ્રુ ઓર ફોલ્સ, તમે પહેલી પરીક્ષામાં લખ્યું હતું, બરાબર? એ રીતે ધ કિંગ ઓર્ડર એ ડિનર ઇન ધ પેલેસ. સાચું છે, તો ટ્રુ કરો. ધ કુક ન્યૂ એબાઉટ એવિયલ બિફોર. આ પહેલાં અવિયલ વિશે જાણતો હતો. ખોટું. ધ કુક મેડ એ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. સાચું. નો બડી લાઇક ધ ન્યૂ ડિશ એવિયલ. કોઈને ગમી નહીં વાનગી. ખોટું. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ.
બાસ્કેટમાં કચરો જોઈને સિંહ રાજા ખૂબ ખુશ થઈ ગયો. સાચું છે? ના, ખોટું. તો ત્યાં ફોલ્સ લખો. હવે એપીએલ બનાવવા માટે તમારે કઈ ક્રિયા કરવાની? પહેલી ક્રિયા કરવાની હોય એમાં 1 નંબર લખો, બીજી નંબર આવે સ્ટેપ આવે એમાં 2, 3, 4, 5, 6 એ રીતે લખો. બરાબર છે? પહેલું શું લેશો? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ, એ નંબર 1 આપવાનો. વોશ ધ ક્લીન એન્ડ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, 2 નંબર આપો. પછી whip some curd and mix in it, ના, grind some coconut, green chilies and garlic, એ નંબર 3 આપો. બરાબર. whip some curd and mix it, 4 નંબર આપો. pour some coconut oil, 5 નંબર. પછી શું રહ્યું? ડેકોરેટ વિથ કરી લીવ્સ, 6 નંબર. અને એવિયલ ઇઝ રેડી, 7 નંબર. આ રીતે તમારે વાનગીના સ્ટેપ્સ લખવાના છે. લખી કાઢજો. હવે એ કઈ રીતે બનાવ્યું એનું તમારે અહીંયા લખવાનું છે. નાવ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. તો કે ફર્સ્ટ શું કર્યું? જે નંબર આવે એ પ્રમાણે વાક્ય બનાવો. ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેચ ઇન્ટુ લિંક સ્ટ્રીપ્સ. પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું જે વાક્ય આવે એ ગોઠવી દેવાના. એ જાતે ફકરો બનાવજો બેન. હવે એક્ટિવિટી 5, આમાં કશું કરવાનું નથી. બરાબર? ખાલી સમજવાનું છે. એક્ટિવિટી 6 એ પણ કશું નથી કરવાનું, ઉખાણા જેવું છે, એ જાતે ઘરે કરજો. આ બધી એક્ટિવિટી આપણે કરતા નથી. ઢોકળી, દાળ ઢોકળી બનાવવાની એવી વાત છે. બરાબર? એ આપણે નથી કરતા. એટલે તમારે હવે એક્ટિવિટી 8, એમાં કોમ્પ્રિહેન્શન આપણે પરીક્ષામાં પૂછાય છે. એ કોમ્પ્રિહેન્શન તમારે વાંચવાનું. એની નીચે જે શબ્દો આપેલ એ જે રીતે કહ્યું છે એ રીતે લખવાનું. અ સ્પેરો એન્ડ અ પેરટ વેર ગુડ ફ્રેન્ડ્સ. ચકલી અને પોપટ બહુ જ સારા મિત્રો હતા. એવરી ડે દે ટોક વિથ ઈચ અધર. દરરોજ એકબીજા સાથે વાતો કરતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પણ પોપટ પારુલના ઘરમાં પંજરામાં રહેતો. સ્પેરો લીવડ ઇન અ ટ્રી. અને ચકલી ઝાડ પર રહેતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ પોપટને સારો ખોરાક આપતી. સ્પેરો વર્ક ફોર ફૂડ. જ્યારે સ્પેરો ચકલીને કામ કરવું પડતું, ખોરાક માટે ઉડવું પડતું, શોધવા જવું પડતું. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ. એકવાર પોપટે ચકલીને પોતાના પાંજરામાં આવવાનું આમંત્રણ આપ્યું. એન્ડ શેર ઇઝ હેપીનેસ. અને પોતાનો આનંદ વહેંચવાનું વાત કરી. ધ સ્પેરો સેડ. ચકલીએ કહ્યું, નો, શી વોઝ વેરી હેપી. ના, હું તો અહીં ખૂબ ખુશ છું. આઉટસાઇડ ધ કેજ. એટલે કે પાંજરાની બહાર હું ખૂબ ખુશ છું. ધ પેરટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પોપટ પણ પાંજરાની બહાર આવવા ઈચ્છતો હતો. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ. એટલે ચકલીએ પાંજરું ખોલવામાં એને મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા. હવે અહીંયા જે શબ્દો આપે છે, ટોકડ, લાઇકડ, લાઇક, એક ભૂતકાળ બનાવ્યો છે, એક મૂળ રૂપ બનાવ્યું છે. એવા તમારે શબ્દો વાક્યમાંથી શોધી કાઢવાના. લાઇવડ તો શું થાય? લીવ. વર્કડ તો વર્ક. એવા આ ફકરાવાથી બીજા 4-5 શબ્દો તમારે આ ખાલી જગ્યામાં લખી કાઢવાના. હવે એ જે સ્ટોરી જોઈ સ્પેરોવાળી, પોપટવાળી, એના આધારે તમારે ક્રમમાં ગોઠવાના છે. 1, 2, 3, 4 ને 5. પહેલું ક્રમ કયો આવશે, બીજો કયો આવશે, ત્રીજો કયો આવશે, ચોથો કયો આવશે, પાંચમો કયો આવશે, એ પ્રમાણે. બરાબર છે? બસ, તો આ તમારું મુખ્ય વાત થઈ. એક્ટિવિટી 10, અહીંયા તમારા ચિત્ર છે એને કલર કરવાનો છે. એ કલર કરીને તમારે અહીંયા ચિત્રમાંથી જે ક્યાં છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, ધેર ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. ટેબલ ક્યાં છે? બારી પાસે, તો નિયર ધ વિન્ડો એમ. ધેર આર 6 પિક્ચર. 6 પિક્ચર ક્યાં છે? ઓન ધ વોલ, તો ઓન ધ લખો. ધેર આર 2 પિલોસ. 2 તકિયા છે કોની ઉપર? બેડ ઉપર, કોટ ઉપર, તો ઓન ધ કોટ. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ટેબલ. બોલ ક્યાં છે? અંડર ધ ટેબલ, તો અંડર લખો. ધેર ઇઝ નોટ એ વોશ બેઝિન ઇન ધ પિક્ચર. પિક્ચરમાં વોશ બેઝિન એટલે ઇન, ઓન, અંડર, નિયર પ્રેપોઝિશન્સનો ઉપયોગ તમારે કરવાનો છે. બરાબર મિત્રો? એ તમે લખી નાખજો. બસ, તો આટલું તમારું
આ વાત પૂરી થઈ, આખો પાઠ તમારો અહીંયા પૂરો થયો. બરાબર. હવે એનું હોમવર્ક તમે કરજો, એના શબ્દો લખજો 3 વાર, જેમ પહેલાં સેમમાં કર્યું હતું એ જ રીતે. બરાબર. ન સમજ પડે તો મળીએ ત્યારે પૂછી લેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, બાય.